હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. શિયાળાનું મજેદાર ખાવાનું. આજે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા કારણ કે તે બંને મમ્મી સાથે વેકેશનમાં પોતાની નાનીને ઘરે જવાના હતા. ચલો ગટ્ટુ અને ચિંકી, જલ્દીથી કારમાં બેસો, નહીં તો લેટ પડી જઈશું. ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો છે. મમ્મીને કહો ઘર જલ્દીથી લોક કરે. ઓકે પપ્પા. બધા નાનીના ઘરે જવા નીકળી પડે છે. તો ગટ્ટુ અને ચિંકી, તમે એક્સાઇટેડ છો ને? અરે પપ્પા, અમે તો ખૂબ જ વધારે એક્સાઇટેડ છીએ. આપણે તો કેટલા દિવસો પછી નાનીના ઘરે જઈએ છીએ. મજા આવશે. પણ પપ્પા, તમે આવત ને તો વધારે મજા આવત. હા બાળકો, એ તો છે, પણ શું કરું, મને ઓફિસમાંથી રજા જ નથી મળતી ને. પણ તમે મમ્મી અને નાની સાથે ખૂબ મજા કરજો, ઓકે? ઓકે પપ્પા. પપ્પા બધાને સ્ટેશને ડ્રોપ કરીને જતા રહે છે. ગટ્ટુ ચિંકી ઘણા દિવસે ટ્રેનમાં બેઠા હતા, તેથી તેમને એક્સાઇટમેન્ટ ખૂબ જ વધારે હતી. બાળકો, આરામથી બેસો. બસ થોડા જ કલાકોમાં આપણે નાનીના ઘરે પહોંચી જઈશું. મમ્મી, નાનીએ ફોન પર બતાવ્યું હતું કે ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. તમે અમારા ગરમ કપડાં તો લીધા છે ને? હા હા ગટ્ટુ, મેં બધું જ મૂકી લીધું છે. સાંજે ગટ્ટુ, ચિંકી અને મમ્મી નાનીના ઘરે પહોંચી જાય છે અને તેમના મામા તેમને સ્ટેશને લેવા આવે છે. નમસ્તે મામાજી. નમસ્તે બાળકો, કેમ છો? અને તું કેમ છે મારી પ્યારી બહેન? અમે બધા ખૂબ સરસ છે ભાઈ. તમે કેમ છો? અને મમ્મી કેમ છે? હું પણ મજામાં છું અને મમ્મી તમારી આતુરતાથી રાહ જુએ છે. ચલો આપણે જલ્દી ઘરે જઈએ. પછી બધા મામા સાથે નાનીના ઘરે પહોંચે છે. આવી ગયા મારા પ્રિય બાળકો. નાનીજી! ગટ્ટુ, ચિંકી દોડીને જાય છે અને નાનીને ભેટી પડે છે. ઓહો, હા હા, કેટલા દિવસો પછી આવ્યા છો તમે. કેટલા મોટા થઈ ગયા છો તમે. નાની નાની, ખૂબ જોરથી ભૂખ લાગી છે. તમે અમારા માટે શું બનાવ્યું છે? અરે ગટ્ટુ, ચિંકી, મેં તમારા માટે બહુ બધું ખાવાનું બનાવ્યું છે. પણ સૌથી પહેલા હું તમને ખવડાવીશ ગાજરનો હલવો. ગાજરનો હલવો? યે! અરે બાળકો, લાવ, હું તમને પીરસી આપું છું. મમ્મી, મને અહીંયા ઠંડી લાગી રહી છે. તમે મને મારું સ્વેટર આપી દો. હા મમ્મી, મને પણ. હા હા બાળકો, અહીંયા વાતાવરણ ખૂબ ઠંડુ હોય. આ લો, બધા માટે ગરમ ગરમ ગાજરનો હલવો. ગાજરના હલવાની મીઠી મીઠી સુગંધ આખા ઓરડામાં ફેલાય છે. વાવ, એને જોતા જ મોઢામાં પાણી આવે છે. લાવ લાવ નાનીજી. આલે ગટ્ટુ, આલે. બધા નાનીનો ટેસ્ટી ગાજરનો હલવો એન્જોય કરે છે. વાવ, આ કેટલું ટેસ્ટી છે નાનીજી. હું તો 2 વાટકી ખાઈશ નાનીજી. બિલકુલ બિલકુલ બાળકો, જેટલી ઈચ્છા થાય તેટલું ખાઓ તમે. તમે તમારી નાનીના ઘરે આટલા ટાઈમ પછી આવ્યા છો. હું તમને બહુ જ બધી ડિશિસ બનાવીને ખવડાવીશ. ઓ વાવ, બીજી કઈ ડિશિસ બનાવશો તમે નાનીજી? બાળકો, શિયાળામાં અહીંયા બહુ જ બધી સરસ સરસ વસ્તુઓ બને છે. જેમ કે મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી, સરસોનો સાગ અને બાજરીનો રોટલો, દાળની કચોરી પણ. અરે બસ બસ નાની, હવે ના કહો, નહીં તો તમારે અત્યારે જ આ બધી ડિશિસ બનાવવી પડશે. ચિંતા ના કરીશ ગટ્ટુ, હું તારા માટે નાની જોડે મળીને બધી જ ડિશિસ બનાવીશ. તમે બંને તમારા વેકેશનને ખૂબ એન્જોય કરો, વિન્ટર સ્પેશિયલ ફૂડની સાથે. ગટ્ટુ, ચિંકી મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને બધા ડિનર કરીને સૂઈ જાય છે. હું તો આજે નાનીજીની સાથે જ સૂઈશ. હા, હું પણ. નાની, તમે અમને વાર્તાઓ સંભળાવશો ને? હા હા બાળકો, કેમ નહીં. આવો આવો. ગટ્ટુ, ચિંકી નાનીની વાત સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. સવારે સવારે ગટ્ટુ જાગે છે ત્યારે તેને ઘરમાં ખૂબ જ સુંદર સુગંધ આવે છે. ચિંકી ઉઠ, જો ને કેટલી સરસ સુગંધ આવે છે. લાગે છે નાસ્તામાં ખૂબ જ મજેદાર વસ્તુ બની છે આજે. અરે સુવા દે ને ગટ્ટુ.
સારું ચિંકી, તું તો ઊંઘતી રહે. હું તો જાઉં છું ટેસ્ટી નાસ્તો કરવા. નાસ્તાની વાત સાંભળીને ચિંકી પણ જાગી જાય છે અને બંને દોડીને કિચનમાં જાય છે. મમ્મી અને નાની મળીને નાસ્તો બનાવતા હોય છે. વાહ, શું સુગંધ છે! શું બનાવ્યું છે નાની? મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી. અરે વાહ, આ તો બહુ જ ટેસ્ટી લાગી રહ્યા છે. હા તો જાઓ જલ્દી બ્રશ કરીને આવો અને પછી નાસ્તો એન્જોય કરો. બંને દોડીને જાય છે અને બ્રશ કરવા લાગે છે. આવી જાઓ બાળકો, નાસ્તો ટેબલ ઉપર મૂકી દીધો છે. વાવ નાની, શું સ્વાદ છે પરાઠાનો. સાચે મજા આવી ગઈ. અને પરાઠાની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ સરસ છે. સારી રીતે ખાઓ બાળકો, પેટની સાથે સાથે મન ભરીને પણ ખાઓ. ત્યાં જ ગટ્ટુ ચિંકીના મામા આવી જાય છે. ઓહો, નાસ્તો થઈ રહ્યો છે. ખાલી નાસ્તો નહીં, પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તો થઈ રહ્યો છે મામાજી. આવો તમે પણ ખાઓ. ના ના ના, તમે ખાઓ, મેં તો ખાઈ લીધો. અને જુઓ, હું તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું. ગટ્ટુ ચિંકી ઉછળી ઉછળીને મામાની બેગ જોવા માંડે છે. ઓ એમ, શું છે બતાવો ને. આ રહ્યું મલાઈ માખણ. મલાઈ માખણ? આ શું હોય છે? અરે ગટ્ટુ ચિંકી, આ અહીંયાની ખૂબ જ ફેમસ ડિશ છે જે ફક્ત શિયાળામાં આવે છે. હા, હાલો, ટ્રાય કરીને જુઓ. અરે વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે. આ તો મોઢામાં મૂકતા જ ઓગળી ગયું. કેટલું મીઠું છે. જોયું? આવ્યું ને પસંદ? હા મામાજી, બહુ પસંદ આવ્યું. અને આમ ટેસ્ટી ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી મામા સાથે વાતો કરે છે અને તેમની સાથે રમે પણ છે. ચાલો બાળકો આવી જાઓ, લંચનો ટાઈમ થઈ ગયો છે. વાવ, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું એ જાણવા માટે કે હવે લંચમાં કઈ ટેસ્ટી વસ્તુ હશે. હા ગટ્ટુ, હું પણ. બાળકો, તમારા માટે મેં બાજરીનો રોટલો અને સરસોનું શાક બનાવ્યું છે. ગટ્ટુ ચિંકી ખાવાનું ચાખે છે અને આ પણ તેમને ખૂબ જ ગમે છે. બહુ જ સરસ છે નાનીજી. ખબર છે બાળકો, આ ખાવાનું માત્ર ટેસ્ટમાં નહીં પણ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે. અચ્છા, તે કેવી રીતે મામાજી? બાળકો, આ સરસોના શાકમાં વિટામિન સી છે જે આપણને શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. અને બાજરીના રોટલામાં ઘણું બધું પ્રોટીન હોય છે. વાવ, આ ખાવાના કેટલા બધા ફાયદા છે. અને સાથે ટેસ્ટી પણ કેટલું છે, હે ને? હા ગટ્ટુ. વાહ, આ તો ખૂબ જ મજેદાર વેકેશન્સ છે. હા સાચે, આટલી બધી વિન્ટર સ્પેશિયલ ડિશેસ ખાઈને આપણું વેકેશન તો એકદમ હેપી થઈ ગયા. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પોતાની બાકીની રજાઓ પણ મજાથી પસાર કરે છે. સ્નોફોલ. શિયાળાની સુંદર સાંજ છે. દિવસો નાના હોવાના લીધે ગટ્ટુ અને ચિંકી જલ્દી રમીને પાછા ઘરે આવી જાય છે. વાહ, આજે બંને ટાઈમ પર ઘરે આવી ગયા. હું તમારા માટે ગરમા ગરમ સૂપ બનાવી લાવું છું. ત્યાં સુધી મગફળી અને ખજૂર ખાતા ટીવી જુઓ. ખજૂર અને મગફળી કેમ મમ્મી? બેટા, શિયાળાના હિસાબે ખાવા પીવાનું બદલાઈ જાય છે. મગફળી આપણી બોડીને ગરમાહટ આપે છે અને શિયાળામાં ખૂબ ફાયદો કરે છે. મમ્મી રસોડામાં સૂપ બનાવવા જતી રહે છે અને ગટ્ટુ અને ચિંકી રિમોટ માટે ઝઘડો કરે છે. હું ગીતોવાળી ચેનલ જોઈશ. ના, હું WWE મેચ જ જોઈશ. લડો નહીં બેટા, એક કામ કરો, ન્યૂઝ લગાવો થોડી વાર. અત્યારે ટેમ્પરેચર શું છે તે ખબર પડી જશે. ગટ્ટુ ન્યૂઝ લગાવી દે છે. ત્યાં જ ખબર આવતી હોય છે. આજના હવામાન સમાચાર. આખા દેશમાં પારો નીચે ગયો છે. પહાડી ક્ષેત્રોમાં 0 ડિગ્રીથી નીચે ગયો છે. આજે શિમલામાં બરફવર્ષા થઈ છે. વાવ, બરફ પડ્યો. ફરીથી ચલો ને પપ્પા. છેલ્લી વખત મારે સ્કેટિંગ કરવી હતી પણ થઈ જ ન શકી. આ નેચરલ આઈસ છે બેટા. પહાડી વિસ્તારોમાં જ્યારે પારો 0 થી નીચે જાય છે તો પાણી બરફના રૂપમાં જામી જાય છે અને આકાશથી પણ બરફની વર્ષા થાય છે. આપણે 2 વર્ષ પહેલા ગયા તો હતા ઉત્તરાખંડ ઓલી, પણ સૌથી વધારે બરફ શિમલામાં પડે છે. મને પણ ત્યાં જવું છે મમ્મી. ત્યાં આપણે ફરીથી બરફના ગોલા સાથે રમીશું, બરફ વર્ષા પણ જોઈશું. હા મમ્મી, છેલ્લે આપણે સ્નોફોલ નહોતા જોઈ શક્યા
પણ આ વખતે તો આપણે તેને કેમેરામાં પણ રેકોર્ડ કરીશું. પપ્પા કહે છે કે સારું બેટા, આ વખતે આપણે ક્રિસમસ વેકેશનમાં સિમલા જઈશું. તમે તૈયારી ચાલુ કરો. ક્રિસમસ ડે આવી જાય છે. ગટ્ટુ અને ચિંકીની સ્કૂલમાંથી રજાઓ પણ મંજૂર હોય છે. બંને ખૂબ જ એક્સાઇટેડ હોય છે. બધા જ લોકો જ્યારે પેકિંગ કરતા હોય છે ત્યારે ચિંકી કહે છે, આપણે બંને બરફથી બહુ જ રમીશું ગટ્ટુ. હા, હું તો પોલિથીનમાં ભરીને અહીં લઈ આવીશ. આ સાંભળીને મમ્મી પપ્પા જોર જોરથી હસવા લાગે છે. સિમલા ઉતર્યા પછી બધા હોટલમાં પહોંચી જાય છે. ચારે બાજુ સફેદ ચાદર હોય છે, પણ એટલી નથી કે ગટ્ટુ ચિંકીએ ટીવી પર જોઈ હતી. આટલો જ બરફ પપ્પા, આમાં અમે ઇગ્લુ કઈ રીતે બનાવીશું? હા, અને મારે સ્નોમેન પણ બનાવવાનો છે. અરે બાબા, રોકાઈ જાઓ. 1-2 દિવસમાં આખો સ્નોફોલ થશે તો તમને જરૂર બતાવીશું. ગટ્ટુ અને ચિંકી બારીની બહાર જ જોતા હોય છે ત્યાં તો બરફ વર્ષા શરૂ થઈ જાય છે. બંને તો ખુશીને માર્યા નાચવા લાગે છે. ચિંકી અને ગટ્ટુ એકદમ બહાર તરફ ભાગ્યા. એવું લાગતું હતું કે ઉપરથી રૂ પડી રહ્યું હોય. વાવ! અને તે જોર જોરથી સ્નોની પોએમ ગાવા લાગે છે. ઠંડી આવી, બહુ જ બધો બરફ લાવી. હું આના ગોળા બનાવીશ અને સ્નોમેન બનાવીશ. હું તો જાઉં છું ઇગ્લુ બનાવવા. આ બાજુ ગટ્ટુ ઇગ્લુ બનાવવામાં વ્યસ્ત છે તો ચિંકી સ્નોમેન બનાવવામાં વ્યસ્ત છે. પપ્પાને પણ મસ્તી સૂઝી. તેઓ બરફનો એક ગોળો બનાવે છે અને મમ્મી પર નાખે છે. બધા હસવા લાગે છે. પપ્પા, છેલ્લે આપણે રેન્ડિયરની સવારી નહોતા કરી શક્યા કે ન તો બીજી કોઈ એક્ટિવિટી કરી શક્યા. તમે કહ્યું હતું કે હું નાનો છું, પણ હવે તો હું મોટો થઈ ગયો છું. મારે સ્કેટિંગ કરવી છે. સારું બેટા, આવતીકાલે સવારે આપણે વધુ ઊંચાઈએ બીજી એક્ટિવિટી કરીશું. પછીના દિવસે સવારે બધા તૈયાર થઈ જાય છે અને સૌથી ઊંચી પહાડી પર ચઢવા લાગે છે. મમ્મી, ત્યાં જુઓ, ઉપર એટલી હાઈટ પર ટોપલીમાં લોકો કેવા લટકેલા છે. બેટા, એ સ્કાઈપર સીડ્સ છે, જેના પર 1 કે 2 લોકો બેસીને એક પહાડથી બીજા પહાડ પર જાય છે. ઉપરથી બરફનો વ્યૂ દેખાય છે. આપણે પણ બેસીશું ને આમાં? હા, પણ પહેલા આપણે સ્કેટિંગ કરીશું. થોડી વાર પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા સ્કેટિંગ શૂઝ પહેરીને ફરવા લાગે છે. ચિંકી વારંવાર પડી જતી હોય છે અને ગટ્ટુ જોર જોરથી હસવા લાગે છે. ચિંકીને ગુસ્સો આવતા જ બરફનો ગોળો બનાવીને ગટ્ટુ ઉપર ફેંકે છે. ગટ્ટુ પણ એક ગોળો બનાવીને ચિંકીના મોઢા પર ફેંકે છે. ત્યાર પછી બધા 4 કૂતરાવાળી એક બગીમાં પણ બેસે છે. બાજુમાં જ એક માણસ પહાડી રીંછને પકડીને બેઠેલો હોય છે. અરે, આને તો કેટલા બધા વાળ છે. હા બેટા, એ પહાડી છે ને એટલે. જેટલા વધારે એના વાળ હશે એટલો એ ઠંડીથી બચીને રહેશે. એટલે કે ભગવાને એને પ્રાકૃતિક જેકેટ આપ્યું છે. હા બેટા, ભગવાને બધા પશુઓને યુનિક અને સ્પેશિયલ બનાવ્યા છે. અહીંયા કૂતરાઓ પણ થોડાક અલગ હોય છે અને ગાય પણ નાનકડી, જેથી એ પહાડ પર સહેલાઈથી ચડી શકે. જેવી જગ્યા હોય છે એવી જ રીતે પશુઓ પોતાને ઢાળી દે છે. તમે આગળ જઈને વિજ્ઞાનની ચોપડીમાં ડાર્વિનના સિદ્ધાંતો વિશે વાંચશો. અરે બાબા, છોડો ભણવાનું શીખવાનું. સ્કેટિંગ તો થઈ ગઈ, આગળ એડવેન્ચર પણ છે. વધુ ઊંચે જઈએ. જેમ જેમ તેઓ ઉપર ચઢે છે, બરફની ચાદર જાડીને જાડી થતી જાય છે. પછી તેઓ ટ્રોલીમાં બેસી જાય છે. તેઓ તો ખુશીના માર્યા બૂમો પાડે છે. મમ્મી, ઉપર જો, કેટલો સરસ બરફ જામ્યો છે પહાડ ઉપર, જાણે કે સોફ્ટી આઈસ્ક્રીમ. મમ્મી, મને બીક લાગે છે. કેટલી હાઈટ પર આ ટ્રોલી છે. અરે તું નીચે ના જો, અથવા આંખ બંધ કરી દે. ઓહો, લાગે છે આ ઊંચાઈ જોઈને ડરી ગઈ છે. રડ નહીં ચિંકી, થોડી જ વારમાં નીચે ઉતરી જઈશું. પછી 3 જણા નીચે ઉતરે છે. ગટ્ટુ બરફનો ગોળો બનાવીને ચિંકીને ડરપોક કહીને તેની ઉપર ગોળો ફેંકે છે. ચિંકી પણ તરત બરફનો ગોળો બનાવીને ગટ્ટુના મોઢા ઉપર ફેંકે છે અને કહે છે, હું તને નહીં છોડું. બંને ઝડપથી આમ તેમ નાસવા લાગે છે અને તેટલી જ ઝડપથી બરફ નીચે પડે છે. મમ્મી પણ એકદમ પપ્પા તરફ ગોળો ફેંકીને ભાગે છે. થેન્ક યુ સો મચ, તમે અમને અહીંયા લઈ આવ્યા. ત્યાં જ ગટ્ટુ, ચિંકી દોડતા દોડતા આવીને તે બંને જણાને ભેટી પડે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટૂન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.